હેલો ફ્રેન્ડ્સ, આજના ફિઝિક્સ રિવિઝન વિડિયોમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે. ડાઇલેક્ટ્રિકની જ કન્ટિન્યુટીમાં આપણે આગળ જઈ રહ્યા છીએ. ડાઇલેક્ટ્રિકની જ વસ્તુ આગળ કન્ટિન્યુ કરીએ છીએ કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હું ડાઇલેક્ટ્રિકનો સ્લેબ મૂકું છું, ડાઇલેક્ટ્રિક માધ્યમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે, ત્યારે કેપેસિટન્સમાં શું ફેરફાર થાય છે, બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું ફેરફાર થાય છે એ આપણે સમજવાના છે. તો અહીંયા મેં તમને કેપેસિટર છે, સમાંતર પ્લેટ કેપેસિટર અહીંયા મેં બતાવેલું છે, પેરેલલ પ્લેટ કેપેસિટર છે. એના જે બે ટર્મિનલ છે હું બેટરી સાથે કનેક્ટ કરું છું ત્યારે તમને બધાને ખબર છે કે બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી અહીંયા એટલે કે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. એક્ચ્યુઅલમાં નેગેટિવ ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન જાય છે, અહીંયા નેગેટિવ ઇલેક્ટ્રોન્સ આવે છે, ઓકે, જે અહીંયાના ઇલેક્ટ્રોન્સને રિપેલ કરે છે. એટલે અહીંનો જે નેગેટિવ ચાર્જ છે અહીંયા જાય છે, અહીંનો નેગેટિવ ચાર્જ અહીંયા જતો હોવાથી શું થાય છે, એકચ્યુઅલમાં આ સરફેસ પ્લસ બને છે. ઇન શોર્ટ કહેવા જઈએ તો એક સરફેસ ઉપર પ્લસ ચાર્જ છે, બીજા સરફેસ ઉપર માઈનસ ચાર્જ જનરેટ થાય છે. એટલે કે we can say that કે એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે આ બે પ્લેટની વચ્ચે. ઓકે, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ જનરેટ થઈ ગયું છે. અહીંયા હું તમને આછો વચ્ચેના પાર્ટમાં બતાવી દઉં છું. હવે શું થશે કે જ્યારે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકેલ હોય છે, આપણે આગળની થિયરી રિપીટ કરો, યાદ કરો કે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની અંદર હું કોઈ ડાઇલેક્ટ્રિકને મૂકું છું તો શું થાય છે, તો ડાઇલેક્ટ્રિકનું પોલરાઇઝેશન થાય છે, ધ્રુવીભવન થાય છે, અને બધી જે ડાયપોલ છે એ ફિલ્ડની ડિરેક્શનમાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે. હું એટલા માટે કહું છું કેમ કે અત્યારે અહીંયા ટેમ્પરેચર હશે તો કમ્પ્લીટલી પેરેલલ નહીં ગોઠવાય, બધી જ ડાયપોલ ફિલ્ડની ડિરેક્શનમાં નહીં ગોઠવાય, થોડી છે ને ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવવાનો ટ્રાય કરશે. એના લીધે શું થશે કે નેટ ડાયપોલ મોમેન્ટ જનરેટ થશે. પરંતુ એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં જે કન્ડિશન આપી છે t 0 કેલ્વિન ની વાત કરવા જઈએ ત્યારની છે. એનો મતલબ છે કે જે બધી જ ડાયપોલ છે એ એક્ઝેક્ટલી ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાય છે. એવી ફિગર તમને છે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આપણે આપેલી છે. એટલે સમજો કે બધી જ જે ડાયપોલ છે એ ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાય છે. રફલી આમ તો જો થોડો ઘણો ટેમ્પરેચર હશે તો નહીં જ ગોઠવાય એક્ઝેક્ટલી પેરેલલ, પણ સમજી લઈએ કે માની લઈએ છે કે લેટ અસ સે ધેટ કે બધી જ ડાયપોલ છે એ ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાય છે. એનો મતલબ છે કે બધી જ જે ડાયપોલ છે, ઓકે, એની ડાયપોલ મોમેન્ટ તમે જુઓ તો -2 પ્લસ હોય છે ડાયપોલ મોમેન્ટ. તો મેં અહીંયા એવી જ રીતે પ્લસ ને માઈનસ રિપ્રેઝન્ટેશન કરું છું કે જેથી ડાયપોલ મોમેન્ટ બધાની આ જ ડિરેક્શનમાં આવે છે. જોયું, ઓકે. તો થશે શું એક્ચ્યુઅલમાં કે જ્યારે એક્ઝેક્ટલી પોલરાઇઝ થઈ જાય છે બધી જ જે ડાયપોલ છે, દરેક અણુ છે, પોલાર મોલેક્યુલ હોય કે નોન પોલાર મોલેક્યુલ, ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, એને પોલરાઇઝેશન થાય છે ત્યારે આપણે સમજ્યા કે બધી જ ડાયપોલ છે એ ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન થઈ જાય છે. કોઈ પણ ડાઇલેક્ટ્રિક મટીરીયલના જેટલા પણ અણુ છે એની ડાયપોલ મોમેન્ટ બને છે એની બધી ડાયપોલ ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવે છે. અગેન ઘણી બધી વખત બોલું છું કેમ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જ્યારે ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાય છે ક્યારે શું થાય છે તમે જુઓ તો વચ્ચેના જે કોઈ પણ મેટરની વાત કરું, વચ્ચે નો જ્યારે હું કોઈ પણ ટુકડો લઉં ને તો પ્લસ માઈનસ બાજુમાં આવી જાય છે જે એકબીજા ન્યુટ્રલ કરી નાખે છે. પરંતુ એક વસ્તુ તમે નોટિસ કરી કે જે સરફેસ ઉપરના એટમ્સ ની વાત કરું તો આ પ્લસ છે ઈ આ સરફેસ ઉપર તમને શો કરતો દેખાશે. એટલે કે આ જે સરફેસ છે, ઓકે, બહારની જે સરફેસ છે ઈ તમને એવું લાગે છે કે આ સરફેસ ઉપર કોઈ ચાર્જ નવો બિલ્ડ થયો જેને કહેવાય છે પોલરાઇઝ્ડ ચાર્જ આવ્યો છે, QP બન્યો છે. પોલરાઇઝ્ડ ચાર્જ અહીંયા કે જે અહીંયા પ્લસ બને છે કેમ કે આ સરફેસ ઉપર ની બાજુમાં બધી જ ડાયપોલનો પોઝિટિવ જે ભાગ છે ઈ આવવાનો છે. જોઈ લો અહીંયા, ઓકે. જ્યારે આ વચ્ચેનો નેગેટિવ પાર્ટ છે આ પોઝિટિવ સાથે ન્યુટ્રલ થઈ જશે, આ બધા જે છે એ ન્યુટ્રલ વચ્ચેના પાર્ટમાં થઈ જવાના છે. ઇઝ ધ ક્લિયર? તો સેમ અહીંયા આ જે ડાયપોલ છે એનો નેગેટિવ જે છે ચાર્જ આ સરફેસ ઉપર શો થશે. એટલે આ સરફેસ ઉપર માઈનસ ચાર્જ જે છે આવ્યો એમ કહેવાય. એ સરફેસ ઉપર સિગ્મા p માઈનસ જે છે માઈનસ જે ચાર્જ ડેન્સિટી જનરેટ થાય છે એમ કહેવાય છે, પોલરાઇઝ્ડ ચાર્જ કહેવાય છે, કે જે એક્ચ્યુઅલમાં સરફેસ ઉપર આવ્યો છે. આ સરફેસ પોઝિટિવ બનીને આ સરફેસ નેગેટિવ બની છે. ને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ડાઇલેક્ટ્રિકમાં જે આ સિગ્મા છે, ઓકે, ઈ છે કેપેસિટર જે છે એની ચાર્જ ડેન્સિટી છે. મતલબ કે કેપેસિટરના પ્લેટ ઉપરની છે અને સિગ્મા p છે એને કહે છે પોલરાઇઝ્ડ ચાર્જ ડેન્સિટી, કે જે એક્ચ્યુઅલમાં કોના લીધે બની છે, ડ્યુ ટુ પોલરાઇઝેશન, એટલે કે ડાઇલેક્ટ્રિકમાં બનેલી છે. ઇઝ ધેટ ક્લિયર?
આમ કહેવા જઈએ તો આ બે એક્ઝેક્ટલી બાજુમાં હશે ને તો નેટ ચાર્જ આનો આપણે સમજવા જઈએ ઓકે ઈ કેટલો થઈ જશે તો સિગ્મા માઈનસ સિગ્મા પી એટલે હું આમાં નેટ ચાર્જ છે આ સરફેસ આ બાજુ આ પ્લેટનો નેટ ચાર્જ સિગ્મા માઈનસ સિગ્મા પી કહી દઈશ કેમ કે એક આ ચાર્જ ડેન્સિટી પોઝિટિવ છે અહીંયા બધી જે નેગેટિવ ચાર્જ આવે છે પણ નેટ ચાર્જ કહેવા જઈએ તો આ સરફેસ ઉપર સિગ્મા માઈનસ સિગ્મા પી થઈ જશે જ્યારે અહીંયા છે એ આ પ્લસ અને માઈનસ બે અહીંયા આ પ્લેટ ઉપર હોય છે ને આ પ્લેટ નેગેટિવ છે પણ પોલરાઇઝ ચાર્જ પોઝિટિવ છે તો આ અહીંયા બને છે માઈનસ ની સાઇન સિગ્મા માઈનસ સિગ્મા પી એક્ચ્યુઅલ માં છે પોલરાઇઝ જે ચાર્જ ડેન્સિટી છે એ એક્ચ્યુઅલ માં જે ચાર્જ છે કેપેસિટી પ્લેટ કરતા એની કરતા તો ઓછો જ હોય છે જેટલો ચાર્જ લાવો છો એ બધો ચાર્જ છે એના લીધે બધો જ ચાર્જ છે એ પ્રેરિત થતો નથી ઇન્ડ્યુસ નથી થતો આપણે ભણી ગયા છે કે જે કોઈ પણ ઇન્ડ્યુસ જે ચાર્જ છે એક્ચ્યુઅલ માં જે લાવો છો એની કરતા 1/1 - k ટાઈમ્સ આટલા ટાઈમ્સ થાય છે ઇઝ ઇટ ક્લિયર એક્ચ્યુઅલ માં ચેપ્ટર 1 માં આવી ગયું છે એટલે કે જ્યારે ડાઇલેક્ટ્રિક મટીરીયલ હશે એટલે કંઈક ને કંઈક k ની વેલ્યુ વધારે હશે તો જે ચાર્જ લાવો છો એની કરતા ઓછો ચાર્જ ઇન્ડ્યુસ થાય છે એટલે કે પોલરાઇઝ ચાર્જ છે ઈ તમે જેટલો ચાર્જ અહીંયા પ્લેટ ઉપર છે એની કરતા ઓછો હોય છે એટલે સિગ્મા p is always less than sigma okay so we can say that sigma minus sigma p છે ઈ તો always સિગ્મા કરતા તો ઓછું જશે કેમ કે સિગ્મા માંથી કઈ સિગ્મા p છે સબટ્રેક્ટ થશે તો આ ઓછું જશે ઇઝ ઇટ ક્લિયર હવે થાય છે શું તમે સમજો કે હવે આને હું સિમ્પલ વે માં સમજાવું તો આ જે પ્લેટ છે એમાં એક પહેલા જે હતું ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલું હતું બે પ્લેટ વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક નહોતો ત્યારે સિગ્મા અપોન એપ્સિલોન 0 કેમ કે આની જે સરફેસ હતી એની ઉપર ચાર્જ હતો સિગ્મા પ્લસ સિગ્મા અને આ સરફેસ ઉપર ચાર્જ નેગેટિવ હતો ને માઈનસ સિગ્મા હતો ને ફીલ્ડ એક્ચ્યુઅલમાં આટલું બનતું હતું નેટ ફીલ્ડ બિટવીન ટુ પ્લેટ્સ બે પ્લેટ વચ્ચે પરંતુ હવે ચાર્જ જે છે એ બદલાઈ જશે એક બાજુ ચાર્જ સિગ્મા માઈનસ સિગ્મા p છે ત્યારે બીજી બાજુ ચાર્જ સિગ્મા માઈનસ સિગ્મા p માઈનસ છે એટલે ટૂંકમાં કહેવા જઈએ તો સિગ્મા ની જગ્યાએ શું આવે છે સિગ્મા માઈનસ સિગ્મા p એટલે નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ ની વાત કહેવા જાવ તો હવે બની જશે સિગ્મા માઈનસ સિગ્મા p બાય એપ્સિલોન 0 એપ્સિલોન 0 તો આવશે જ નહીં અહીંયા શું આવે છે એપ્સિલોન આવી જાય છે ઇઝ ઇટ ક્લિયર હવે તમે સમજો એપ્સિલોન 0 એટલે ડાઇલેક્ટ્રિક ની જ વાત કરી છે તો એપ્સિલોન 0 ની વાત કરી તો નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ ઓકે તો નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે ઈ કેટલું બની જશે તો સિગ્મા માઈનસ સિગ્મા p બાય એપ્સિલોન 0 આ બને છે હવે આપણને એક વસ્તુ સમજવી જોઈએ કે અહીંયા સિગ્મા માઈનસ સિગ્મા p એક્ચ્યુઅલમાં સિગ્મા કરતા ઓછો હોય તો કેટલો હોય છે તો સિગ્મા માઈનસ સિગ્મા p લેટ અસ સે ધેટ સિગ્મા બાય k છે k એક એવો કોન્સ્ટન્ટ છે કે જે ઓલવેઝ ગ્રેટર ધેન 1 હશે એમ કે k ની વેલ્યુ એક કરતા વધારે હોવી જોઈએ so that તમે સિગ્મા બાય સમથિંગ આવશે સિગ્મા માનો કે k ની વેલ્યુ 2 હશે તો સિગ્મા બાય 2 થઈ જશે એનો મતલબ કે આ જે ચાર્જ જે છે એ સિગ્મા કરતા તો ઓછો જ આવે છે ઇન શોર્ટ કહેવા જઈએ તો કોઈ પણ ડાઇલેક્ટ્રિક મટીરીયલ માટે k ની વેલ્યુ ગ્રેટર ધેન 1 લેવી છે કેમ કે અહીંયા આ ટર્મ છે એ સિગ્મા કરતા ઓછી આવવી જોઈએ સિગ્મા કરતા ઓછી ક્યારે હશે સિગ્મા ને કંઈક ને કંઈક એક કરતા વધારે પદ દ્વારા ભાગશું ત્યારે જ આવશે ને એક કરતા વધારે પદ 1 કરતા વધારે કોઈ પણ નંબર્સ દ્વારા છે એને ડિવાઇડ કરશું ત્યારે જ છે એ અહીંયા સિગ્મા માઈનસ સિગ્મા p સિગ્મા કરતા ઓછું થશે 1 થી ઓછું હશે તો માનો કે અહીંયા 0.5 હશે તો ઉપર જશે તો 2 ટાઈમ્સ થઈ જશે તો એવું તો ન જ આવે તો સિગ્મા માઈનસ સિગ્મા p ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય k તો e net ઇક્વલ ટુ શું થઈ જશે તો સિગ્મા બાય k ને અહીંયા આવી જશે એપ્સિલોન 0 આવી ગયું સિગ્મા બાય k એપ્સિલોન 0 અને આપણને ખબર છે v ઇઝ ઇક્વલ ટુ શું થાય છે v ઇઝ ઇક્વલ ટુ v બાય d થાય છે તો v બાય d ઇઝ ઇક્વલ ટુ સિગ્મા છે અને હું q બાય એપ્સિલોન q બાય a તો લખી શકું છું કેમ કે આની આ સિગ્મા એક્ચ્યુઅલમાં તો પ્લેટ ઉપરનો ચાર્જ છે ને હેલો કે જેને આપણે લખી શકીએ છીએ ટોટલ ચાર્જ અપોન ટોટલ એરિયા જેટલો લાવ્યો છે તો અહીંયા સિગ્મા બાય ની જગ્યાએ હું q બાય a લખી નાખું છું તો q બાય a આવી જશે તો v બાય d ઇઝ ઇક્વલ ટુ q k એપ્સિલોન 0 હેલો તો હવે આની ઉપરથી q બાય v મળે ને આ v ને નીચે લઈ જાવ અને આમ લઈ જાવ અને v ને આમ લઈ જાવ તો k એપ્સિલોન 0 a upon d મળ્યું છે હવે તમને ખબર પડી કે એપ્સિલોન 0 a upon d તો શું છે શૂન્ય અવકાશ હતો બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ કે એર હતી હવા હતી ને ત્યારનું કેપેસિટન્સ છે એ c0 એપ્સિલોન 0 એરિયા upon બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ આ હતું તો એના k ઘણું થયું ને કેપેસિટન્સ q by v એટલે કે કેપેસિટન્સ થઈ જાય છે
ઓકે q by v એટલે કેપેસિટન્સ એટલે કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય છે k into epsilon 0 a upon d કે જેને આપણે લખી શકીએ છીએ k into c0 એટલે કે પ્રૂવ કરી દીધું કે માધ્યમમાં કેપેસિટન્સ છે માધ્યમ જ્યારે બે પ્લેટ વચ્ચે મીડિયમ મૂકવામાં આવે છે ડાઇલેક્ટ્રિક મીડિયમ આવે છે ત્યારે શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ કે એર હોય એની કરતા k ટાઈમ્સ છે k એટલે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે હવે નામ આપ્યું છે આ નંબરિયા શું છે k છે એ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે હવે નંબરિયા પડે છે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ શું છે એના ઇઝ ધેટ ક્લિયર કે એવો મલ્ટીપ્લાય કે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક મૂકો છો ત્યારે શૂન્યાવકાશના કેપેસિટન્સ સાથે જે કોઈ પણ ગુણાકાર કરવામાં આવે છે જે કોઈ પણ પદથી ગુણાકાર કરવામાં આવે છે જે કોઈ પણ ટર્મ છે એનાથી મલ્ટીપ્લાય કરવામાં આવે છે એને કહેવાય છે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ which is always greater than 1 એક કરતા વધારે હોય છે ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે ડાઇલેક્ટ્રિક મટીરીયલ માટે તો આ થઈ ગઈ વાત કે જ્યારે કેપેસિટરની પ્લેટ વચ્ચે જ્યારે હું બે પ્લેટ વચ્ચે હું ડાઇલેક્ટ્રિક મૂકું છું ત્યારે હવે તમને ખબર પડી હવે ફીલ્ડ જે છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે E સિગ્મા બાય એપ્સિલોન 0 નથી રહેવાનું એટલે જો E થઈ જાય છે સિગ્મા બાય k એપ્સિલોન 0 સિગ્મા બાય k એપ્સિલોન 0 થઈ જશે આ આવે છે એનો મતલબ છે કે ફીલ્ડ પણ છે એ ઘટ્યું છે સિગ્મા બાય એપ્સિલોન 0 તો શૂન્યાવકાશ હતો ત્યારનું હતું એટલે હું લખી શકું છું શૂન્યાવકાશમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ બાય k થઈ જાય છે એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ પણ બાય k થાય છે ઇલેક્ટ્રિક ફીલ્ડ બાય k થાય છે અને કેપેસિટન્સ k ટાઈમ્સ થાય છે એની સામે હું પોટેન્શિયલ ની વાત કરું તો v ed થઈ જાય v ed ડિસ્ટન્સ તો કઈ બદલાવાનું નથી તો જે e સાથે થાય એ v સાથે થશે ઓકે પણ અહીંયા બેટરી કનેક્ટેડ જ છે એટલે v માં કોઈ લોચો કે કોઈ ચેન્જ આવવાનો નથી તો ઇલેક્ટ્રિક ફીલ્ડ જે છે બે પ્લેટ વચ્ચેનું E0 by k ટાઈમ્સ થઈ જાય છે ઇઝ ધેટ ક્લિયર એ એટલા માટે થાય છે કેમ કે બહારનું ઇલેક્ટ્રિક ફીલ્ડ તો હતું જ એ કેટલું હતું તો સિગ્મા બાય એપ્સિલોન 0 પણ હવે પોલરાઇઝ જે ચાર્જ છે ને અહીંયા પ્લસ ચાર્જ બન્યો છે ઓકે એના લીધે ને અહીંયા માઈનસ ચાર્જ બન્યો તો એનું પણ પોતાનું થોડુંક ઇલેક્ટ્રિક ફીલ્ડ છે આવી રીતે બનતું હશે કે જે સિગ્મા p બાય એપ્સિલોન 0 છે કેમ કે આ પણ પોતે એક ફીલ્ડ જનરેટ કરશે આ ડિરેક્શન એટલે ઇન શોર્ટ આ છેલ્લે બની જાય છે એવી રીતે પણ સમજો અથવા તો તમે આને કમ્બાઈન કરીને સમજો સિગ્મા માઈનસ સિગ્મા p તો એ પણ બને છે તો આ થઈ ગયું વાત ડાઇલેક્ટ્રિક સ્લેબમાં જ્યારે હું કેપેસિટર તો આ થઈ ગયું વાત જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હું ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકું છું તો એમાં કેપેસિટન્સ અને ઇલેક્ટ્રિક ફીલ્ડમાં શું ચેન્જ આવે છે તો ડિટેલમાં આપણે MCQ માં ને એમાં સમજવા માટે એક કોષ્ટક એક ટેબલ છે તૈયાર કરવાના છીએ એ આપણે પછીના વિડિયોમાં રાખશું થેન્ક યુ જય શ્રી કૃષ્ણ